હાઈકોર્ટે ચૂંટણી સ્થગિત કરવાના મામલામાં ટકોર કરી છે। કુદરતી આફત, તોફાન અથવા કાયદો વ્યવસ્થા કથળે તો ચૂંટણી પાછી ઠેલી શકાય। રાજ્ય દ્વારા કયા કારણસર ચૂંટણી પાછી ઠેલી તેવું હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે। બંધારણમાં ચૂંટણી પાછી ઠેલવા માટેની કોઈ જ કલમ નથી। ગુજરાત સરકારના કાયદામાં આવી કલમ છે। રાજ્ય સરકાર દ્વારા કાયદામાં સુધારાનો હેતુ શું છે? સુધારા બાદ ઇલેક્શન કમિશને ચૂંટણી પરત ઠેલવાનો નિર્ણય લીધો છે। હાઈકોર્ટનો રાજ્ય સરકારે આકરો સવાલ પૂછ્યો છે। હાઈકોર્ટે શું આ સુધારા દ્વારા રાજ્ય ચૂંટણી પંચને મદદ કરે છે? એ વસ્તુ કે જે પ્રમાણે રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હાઈકોર્ટમાં, એમાં કયા અંશે ગોધરાકાંડનો પણ એ લોકોએ ઉલ્લેખ કર્યો કે ગોધરાકાંડ જેવી સ્થિતિ છે। તો ખાલી એટલું જ કહેવાનું કે ગોધરાકાંડ થયા પછી ભાજપની સરકાર ગુજરાતની અંદર આવી ભાજપ, અને જો પાટીદાર અનામત આંદોલનને ગોધરાકાંડ સાથે સરખાવતા હોય અને પટેલ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોય તો આ એ જ પાટીદારો છે, તેમની સરકાર ત્યાંથી ઉથલાવી શકે છે। અને એનો હજુ પણ તમારા પાટીદાર સમાજને દબાવવાનો હોય અને અન્યાય કરવાનો હોય તો ભોગવવા માટે ડિસેમ્બરમાં તૈયાર થઈ જાઓ।